તો અમદાવાદમાં શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરનારા શખ્સ પ્રથમ ટ્રીપમાં જ પકડાઈ ગયો। ડ્રાઈવર તરીકે કામ કરતો હુસૈન ઉર્ફે શૂટર શેખ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે હથિયારોની હેરાફેરી કરી રહ્યો હતો અને મહારાષ્ટ્રીય હથિયાર લાવી તે ગુજરાતમાં ગ્રાહકોને પહોંચાડે તે પહેલાં તે પકડાઈ ગયો અને જેલમાં જવાનો વારો આવ્યો છે। વટવા પોલીસને બાતમી મળી અને એસપી રિંગ રોડ પર રોપડા પાસેથી આ યુવકની ધરપકડ કરી તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને 5 જીવતા કારતૂસ 2 મેગઝીન મળી આવ્યા છે। પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને તેની પાસેથી પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી, એની સાથે સાથે 2 મેગઝીન મળી આવેલા, તેની સાથે એક જીવતા 5 કાર્ટીસ અમને મળી આવેલા। તો તે બાબતેની અમે પછી અમને અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશને અમને કાર્યવાહી કરેલી છે। તેની વધુ પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલો અને ઔરંગાબાદથી લાવી અને જસદણમાં રહેતા એક મોહમ્મદ કરીને લાદુભાઈ કરીને છે તેમણે એને વેપન આપવા